એસિટિક એસિડમાં 1-નેપ્થાઇલેમાઇન અને સલ્ફાનિલિક એસિડ પ્રક્રિયકનો ઉપયોગ શેની પરખ માટે થાય છે? તો આ પ્રક્રિયકનો ઉપયોગ છે એ NO2- ની પરખ માટે થાય છે. કઈ રીતે? તો એની ક્રિયાવિધિ આપણે જોઈએ. ધારો કે જે સોલ્યુશનની અંદર NO2- આયન આવેલો છે, તો એની અંદર આપણે જ્યારે CH3COOH એટલે કે એસિટિક એસિડ એડ કરશું એટલે આપણને HNO2 નાઇટ્રસ એસિડ મળશે, પ્લસ એસિટેટ આયન મળશે CH3COO-. ઓકે, તો અહીંયા જે આપણને HNO2 મળે છે એની પ્રક્રિયા હવે થશે સલ્ફાનિલિક એસિડ સાથે, જે આપણને રકમમાં દર્શાવેલું છે, જે પ્રક્રિયકનો એક ભાગ છે સલ્ફાનિલિક એસિડ. તો હવે સલ્ફાનિલિક એસિડ અને HNO2 વચ્ચેની આપણે પ્રક્રિયા જોઈએ. NH2 ગ્રુપ આવેલું હોય છે અને SO3H ગ્રુપ આવેલું હોય છે. આ છે સલ્ફાનિલિક એસિડ. પ્લસ એની પ્રક્રિયા પહેલા તો એસિટિક એસિડ સાથે થશે, કારણ કે રકમમાં આપણને આપેલું છે એસિટિક એસિડમાં 1-નેપ્થાઇલેમાઇન અને સલ્ફાનિલિક એસિડ, એટલે પહેલા તો એસિટિક એસિડની પ્રક્રિયા સલ્ફાનિલિક એસિડ સાથે થશે, CH3COOH. NH3CH3COO-. તો અહીંયા આપણને ક્ષાર મળે છે, NH3 પ્લસ થશે, COO- ને SO3H ગ્રુપ. આની પ્રક્રિયા ત્યારબાદ HNO2 સાથે થાય છે, પ્લસ HNO2, જે નાઇટ્રસ એસિડ પહેલી પ્રક્રિયામાં આપણે બનાવેલો છે. તો આની સાથે પ્રક્રિયા થતા આપણને મળશે નાઇટ્રોજનનું યુગ્મીકરણ થશે. અહીંયા SO3H ગ્રુપ છે એઝ ઇટ ઇઝ, અને નાઇટ્રોજનનું યુગ્મીકરણ એટલે N-ડબલ-બોન્ડ-N, અને એસિટેટ આયન જે છે OCO-CH3 તરીકે અહીંયા જોડાશે, પ્લસ 2H2O દૂર થશે. હવે આની પ્રક્રિયા છે 1-નેપ્થાઇલેમાઇન સાથે કરવામાં આવે. તો 1-નેપ્થાઇલેમાઇન નું અણુસૂત્ર છે નેપ્થેલિન, અને અહીંયા આપણે NH2 દર્શાવી એટલે આ થયું 1-નેપ્થાઇલેમાઇન. હવે આ બંનેની પ્રક્રિયા થતા આપણને લાલ એઝો રંગક મળે છે. SO3H સાથે બેન્ઝીન રિંગ, N-ડબલ-બોન્ડ-N, એની સાથે 1-નેપ્થાઇલેમાઇન જોડાઈ જાય છે. NH2 વત્તા એસિટિક એસિડ આપણને પ્રક્રિયાને અંતે ફરી મળે છે, CH3COOH. તો આ જે છે એ ડાય બની ગઈ છે, લાલ એઝો રંગક, લાલ રંગની ડાય બને છે, લાલ એઝો રંગક, જે કોની પરખ આપે છે? ઓકે, દ્રાવણમાં રહેલા NO2- ની પરખ આપે છે.